લાંબા સમયના વિરામ બાદ ફરીવાર નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। નવસારી જિલ્લાના ગણદેવી અને તેની આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। બિલીમોરામાં આવેલા દેવસર દેસરા સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા। ભારે પવન સાથે વરસાદ વરસતા તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો। સંવાદદાતા હિતેશ જોડાયા છે। હિતેશ, વરસાદને લઈને શું જાણકારી હાલ? જી, વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં વરસેલા વરસાદને કારણે કુલ 3 વખત પૂરની સ્થિતિ સામે આવી હતી। નીચાણવાળા વિસ્તારના લોકોએ મુસીબતમાં મુકાવવું પડ્યું હતું, પરંતુ લાંબા વિરામ બાદ વરસાદે આજે ફરીવાર બિલ્લીમોરા, ગણદેવી સહિતના જે તાલુકામાં મેઘમહેર થતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે। સાથે જ જે ડાંગર વાવતા ખેડૂતો છે તેમના માટે પણ આ વરસાદ આશીર્વાદ લઈને આવ્યો છે। આશરે 10 દિવસના વિરામ બાદ વરસાદે ફરી દેખા દેતા ખેડૂતો અને શહેરીજનોએ રાહત અનુભવી છે। જી હિતેશ, આભાર।